નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે એ બાળકોની કે જે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણવા જાય છે અને આપણે ક્યાંક દાવાઓ કરતા હોઈએ છીએ કે તમામ જે અત્યારની સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર આપે એ પ્રકારની આપણી સરકારી શાળા છે। પ્રવેશોત્સવ પણ એક તરફ અત્યારે ચાલી રહ્યો છે, પણ એક વરવી વાસ્તવિકતા જે સામે આવી છે આપણા ગુજરાત માટે, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અને ગંભીર સવાલ છે। એ સવાલ એ છે કે જ્યારે ધોરણ 6 અને 8ના બાળકોને જો ગુજરાતી વાંચવાનું કહેવામાં આવે તો ફાંફા પડી રહ્યા છે વિદ્યાર્થીઓને। એટલે એવું નથી કે બધા જ વિદ્યાર્થીઓને ફાંફા પડી રહ્યા છે, હોશિયાર વિદ્યાર્થીઓ પણ છે, પણ એમ છતાં પણ નબળા વિદ્યાર્થીઓ હોય, નબળું પ્રદર્શન હોય એ સમજી શકાય એક સમયે કે બધા જ વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર ન હોય, પણ સામાન્ય ગુજરાતી વાંચવામાં પણ જો ફાંફા પડતા હોય તો કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા, કયા પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ આપણે ગુજરાતમાં ઊભી કરી છે અને આપણું ભારતનું અને ગુજરાતનું જે ભવિષ્ય ગણાય આપણા બાળકોને આપણે શિક્ષણ આપીએ છીએ કે એક ફકરો પણ જો એમને વાંચવાનું કહેવામાં આવે કે ગુજરાતીમાં તમે આ એક ફકરો વાંચી દો, અંગ્રેજીની તો આપણે હજી વાત જ નથી કરી રહ્યા અહીંયા, પણ 6ઠ્ઠા અને 8મા ધોરણનું બાળક જો ગુજરાતી ન વાંચી શકે, જોડણીમાં અઢળક ભૂલો થાય, જે અત્યારના શિક્ષકો પરીક્ષાના પેપર જ્યારે તપાસે છે ત્યારે ખૂબ ફરિયાદ કરતા હોય છે અક્ષરને લઈને, જોડણીને લઈને, વિદ્યાર્થીઓ પાસે શબ્દ ભંડોળનો ક્યાંક અત્યારે કમી જોવા મળી રહી છે। એટલે 10 માર્ક્સનો જો તમે એમને જવાબ લખવાનો કહો તો જે પ્રકારે આપણે પહેલાંના જે વિદ્યાર્થીઓ કે જે 5-7 પેજ આરામથી ભરી શકતા હતા નિબંધ લખવા માટે, 10 માર્ક્સનો સવાલ લખવા માટે, અત્યારે શબ્દ ભંડોળ ખૂટી ગયો છે। બાળકોમાં શબ્દ ભંડોળ જ નથી અને જ્યારે લાંબુ લખાણ લખવાનું પણ આવે ગુજરાતીમાં તો પણ બાળકો જે છે એ મૂંઝવણમાં મુકાઈ જાય છે। એટલે આજે આ વિષય પર ચર્ચા કરવી છે કે આપણે એવી તો ક્યાંક કમી રહી છે વાલીઓ તરફથી, શાળા તરફથી, શિક્ષણ તરફથી કે આ બાળકો સરખું ગુજરાતી પણ વાંચી નથી શકતા। આજે ચર્ચા કરવા માટે ખૂબ જ એક્સપર્ટ્સ આપણી સાથે શિક્ષણવિદ જોડાયા છે। 3 શિક્ષણવિદ આપણી સાથે આજે જોડાયા છે, દીપક પંડિત, ઉમેશ જોશી અને ડૉક્ટર કિરીટ જોશી। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। કિરીટજી, શરૂઆત તમારાથી કરવા માંગીશ આજના વિષયની। શું લાગે છે સૌથી પહેલા તો ખૂબ જ કરુણ બાબત કહેવાય કિરીટજી કે માત્ર ગુજરાતીનો એક ફકરો 6ઠ્ઠા 8મા ધોરણના બાળકો નથી વાંચી શકતા। સીધું જ મારે આપની પાસેથી કારણ જાણવું છે, મુખ્ય કારણ શું છે? કોણ ફેલ થયું છે? સિસ્ટમ ફેલ થઈ, વાલી ફેલ થયા છે કે શાળાના શિક્ષકો ફેલ થયા છે? હું એવું કહીશ કે ક્યાંક સંકલનનો કદાચ અભાવ હોઈ શકે। જે રીતે આપણે વાત થઈ કે વાંચી નથી શકતા, લખી નથી શકતા, ગુજરાતી ભાષાની વાત છે, કોર્પોરેશનની વાત છે, સુરત અને અમદાવાદ। પહેલી વાત તો એ કે આ સેમ્પલ કેટલા પ્રમાણમાં લેવું, ક્યાંથી લેવાયું એ ખાસ આપણે જોવું જોઈએ, કારણ કે વિશ્વસનીયતા એટલા માટે આવી શકે, જ્યારે આવી શકે ત્યારે જ આવી શકે કે જ્યારે સેમ્પલ એક પ્રમાણભૂત માપદંડ સાથે લેવાયું હોય। બની શકે કે અમુક વિસ્તાર કે જ્યાં માઇગ્રેટ થયેલા વ્યક્તિઓ વધારે રહેતા હોય, આજે અમદાવાદ કે સુરત એવા સિટી છે કે જ્યાં અન્ય રાજ્યોમાંથી અહીંયા નોકરી મેળવવા, ધંધા માટે આવતા હોય છે, એવા વિસ્તારની શાળામાં બાળકો જ્યારે દાખલ થાય ત્યારે એ બાળકોના માતા પિતા એક કરતા વધારે ભાષા બોલે છે, હિન્દી, ઉર્દુ, મરાઠી આવી અનેક બોલે છે, ત્યારે ગુજરાતીનો અભાવ હશે। નંબર 2, માતા પિતા પણ ગુજરાતી જાણતા નથી। નંબર 3, એમને પોષાય એટલા માટે ફી નથી ભરવી પડતી, માટે કોર્પોરેશનની શાળાઓમાં જાય છે। નંબર 4, કે બાળકોને જે મહાવરો મળવો જોઈએ, જે માર્ગદર્શન આપવું જોઈએ એ નથી મળી શકતું। આ કારણો, એ મુખ્ય કારણો હું માનું છું, અને એ કારણોને સોલ્યુશન કરવું હોય તો આપણે એને માનો કે એનો ઉપાય કરવો છે તો આજે કોર્પોરેશન ખૂબ પ્રયત્ન કરી રહી છે, સારા પ્રયત્નો છે, સરકારને પ્રયત્નો છે, છતાં ત્રુટિ નથી એવું આપણે નહીં કહી શકીએ, ત્રુટિ છે એ પણ હકીકત છે। આવું જ્યારે જોવા મળે ત્યારે શું કરી શકીએ? તો એકલા શિક્ષક જ કરી શકે એ વાતમાંથી બહાર આવવાની જરૂર છે। શિક્ષકનો જ વાંક છે એમાંથી પણ બહાર આવવાની જરૂર છે। આના માટે હું એમ કહીશ કે સમગ્ર સિસ્ટમ જવાબદાર છે, શિક્ષણ વિભાગ જવાબદાર છે, સમાજ જવાબદાર છે। શિક્ષણ વિભાગની કેટલીક નીતિ છે, એ નીતિને ધ્યાનમાં રાખી શિક્ષકોમાં રહેલી ક્ષમતાનો યોગ્ય રીતે લાભ લેવો જોઈએ। શિક્ષકો, માતા પિતા, શાળા વચ્ચે એક સરસ સંકલન થાય અને સફળ સંકલન થાય ત્યારે એમને પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ। આવા જે માઇગ્રેટ થયેલા બાળકો જ્યાં આવ્યા છે, માઇગ્રેટ થયેલા પરિવારો છે, એ વિસ્તારમાં ખાસ કરીને માતૃભાષા એટલે કે જે રાજ્યમાં રહે છે એ રાજ્યની ભાષા, માનો કે અત્યારે ગુજરાતમાં છે, અમદાવાદમાં છે,
તો ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે એના માટે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. એવા જે આપણે માનો સ્માર્ટ બોર્ડ છે, તો સ્માર્ટ બોર્ડમાં એ રીતે એવા પ્રકારની પઝલો ગોઠવવી જોઈએ, એવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થવો જોઈએ, જેથી કરી બાળકો અક્ષરોને ઉકલતા થાય, અક્ષરોના ઉચ્ચાર કરતા થાય, અક્ષરોનો સમન્વય કરી શબ્દો બોલતા થાય, શબ્દોનો ઉપયોગ વાક્યોમાં કરતા થાય, તો આ સમસ્યા સરળતાથી આપણે હલ કરી શકીશું. બિલકુલ. હા, મારી વાત આ પણ એક ક્લિયર છે કે કોઈ પણ શાળાની શિક્ષણ એટલે આપણે માનો કે ભૌતિક સુવિધા આવી ગઈ, સ્માર્ટ બોર્ડ આવી ગયા, પછી સ્માર્ટ ક્લાસ આવી ગયા, કોમ્પ્યુટર લેબ આવી ગયા, એટલે ઉત્તમ ને ગુણવત્તાસભર શિક્ષણ નથી બની જતું. પણ એ બાળક જ્યારે પાયાનું જ્ઞાન મેળવે, અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન, બોલતો થાય, વાંચતો થાય, ત્યારે એ શિક્ષણ એની સાથે માનવીય મૂલ્યો આધારિત કેટલીક સુટેવોનું ઘડતર પણ થાય, ત્યારે એક ઉત્તમ શિક્ષણ બને છે, ગુણવત્તાસભર શિક્ષણ મળે છે, એ બની રહે છે. અને આવો અભિગમ રાજ્ય સરકારે અને કોર્પોરેશનના વહીવટદારોએ અપનાવવો જોઈએ એવું હું માનું છું. બિલકુલ. ઉમેશજી, વાત છે કિરીટજીની કે બહારથી જ્યારે પણ વિદ્યાર્થીઓ આવ્યા હોય છે, પરિવાર આવતું હોય છે, એટલે ભાષાનો એક ખૂબ મોટો પડકાર હોય, પણ એ પહેલા, બીજા, ત્રીજા ધોરણના વિદ્યાર્થીમાં હોય તો આપણે એક વખત સમજીએ, પણ છઠ્ઠા, આઠમા ધોરણના વિદ્યાર્થીમાં આ પ્રકારના પડકાર હોય, એ ગુજરાતની બહારનો હોય કે ગુજરાતનો હોય, પણ જ્યારે ગુજરાતી ભાષા નથી વાંચી શકતા ઉમેશજી, એટલે શું આપણે શિક્ષણનું સ્તર જે છે, ગુણવત્તા જે છે એ કથળી છે, કે પછી જે વિદ્યાર્થીઓમાં અત્યારે જે પ્રકારે શિક્ષણ મેળવવાની જે વૃત્તિ છે એ પણ ક્યાંક કથળી છે? એટલે મુખ્ય કારણ શું લાગે છે આપને? કારણો બધા અનેક છે અને ઉપાય સંયુક્ત અને સંકલનથી કરવા જોઈએ. કિરીટભાઈએ બહુ પરફેક્ટ વાત કરી. પરંતુ આપણે જે શું પ્રદાન કર્યું છે એ જ જોવું પડે. કારણ કે આ જે છઠ્ઠા અને આઠમા જે બાળકો છે ને, એ લોકો પહેલામાં ક્યારે હતા કે 2018 ને 2020માં, 2018 અને 2020 ની પરિસ્થિતિ જોવા જઈએ તો કોવિડ પ્રોવિઝન, એટલે બાળકની શરૂઆતની અંદર બ્લેન્ક સ્કૂલ આવી, સીધો જ મોબાઈલ હાથમાં આવ્યો, જેને કારણે કેટલાક છોકરાને ચોથા પાંચમાં લખતા પણ, પેન્સિલ પકડતા પણ નતું આવડતું, કેટલાકને પાના ફેરવતા પણ નતું આવડતું. કારણ કે બાળકે જયારે શાળાની શરૂઆત કરી ત્યારે વિશ્વ એક વિશિષ્ટ સંજોગોમાંથી અત્યાર સુધીમાં ક્યારેય ન આવ્યો એવા પ્રભાવમાંથી પસાર થયો અને બધા જ આળસ મળીને બેઠા થયા. એમાં હું, કિરીટભાઈ સાક્ષી હશે, સાહેબ પણ સાક્ષી હશે, કે શરૂઆત કરી ત્યારે પહેલા શિક્ષકોને આહ્વાન કરવામાં આવ્યું કે તમે શરૂઆત કરો, ઓનલાઈન ભણાવો, જેથી બાળકો સહેજ વાતોમાંથી બહાર આવે. એટલે શિક્ષકોને મોબાઈલ ન આવડતો હોય, આઈટી ના આવડતું હોય, લોકો શીખીને ભણવાની શરૂઆત કરી. પરંતુ આ શરૂઆત શાબ્દિક હતી, લખવાની નથી. એટલે કે પહેલા અને બીજામાં કે ત્રીજા વર્ષમાં બાળક ભણતું હતું ત્યારે એ લોકો કોવિડ અને કોવિડ પછીની પરિસ્થિતિમાં આવ્યા છે, જેને કારણે એમણે જે મુખ્ય પ્રક્રિયા શિક્ષકે કરવાની હતી કે લખવાનું, વાંચન કરવાનું, જે મનન ચિંતન કરવાનું, કે અનુવાદ કરવાનું, અનુલેખન કરવાનું, શુદ્ધલેખન કરવાનું, આ બધાની અંદરથી શિક્ષકોએ અને બધા જ કર્મચારીઓ કોવિડને પ્રોટેક્ટ કરવા માટે બધા જ બહાર નીકળી અને મેન્ટલ સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય, દુનિયાનું સ્વાસ્થ્ય સાચવવા માટે નીકળી ગયા હતા. એવા બાળકોને બિઝી રાખી શકાતા હતા, પરંતુ મેં કેટલું આવડ્યું, શું કર્યું, કઈ ભૂલ કરી, એ શિક્ષકો પણ ના જોઈ શક્યા, મા બાપ પણ ના જોઈ શક્યા. જેને કારણે આપણી સરકારી નીતિને કારણે ઉંમર વધે તેમ ધોરણ બદલાય, એમ બદલાતા આગળ આવી ગયા. પરંતુ એક કચાશ એ કહેવાય કે આગલા ધોરણમાં આવ્યા પછીથી મિનિમમ લોઅર લેવલ લર્નિંગ એક શબ્દ ચાલતો હતો બહુ વખત પહેલા, કે બાળક પાંચમાથી છઠ્ઠામાં આવે તો એને એક નામ લોઅર લર્નિંગ લેવલ હોવું જોઈએ, તો એને છઠ્ઠા મોકલો. એવા એક પરિભાષા ઉપર સરકારે ક્રેશ કોર્સ કરી અને શિક્ષકોનો બધી બહુ જગ્યાએ બટાકાના શાકની જેમ ગમે ત્યાં ઉપયોગ કરે છે, શિક્ષણમાં જ નથી કરતા. જો ત્યાં આ જગ્યાએ ઉપયોગ કર્યો હોત તો કદાચ આ વાક્ય બદલાઈ ગયેલું હોત. બિલકુલ. આ દલીલ ખૂબ જોવા સાંભળવા મળે છે, ખૂબ જ આ જે દલીલ છે એ સાંભળી છે. દીપકજી, શિક્ષકો મોટાભાગે આ ફરિયાદ કરતા હોય છે કે અમને શિક્ષણ સિવાયના અન્ય જે કામ આપવામાં આવે છે અને આપવામાં પણ આવે છે, એમાં આપણે ના ન પાડી શકીએ, એટલે ક્યાંક ધ્યાન ઓછું અપાય છે અથવા શાળામાં સમય ઓછો અપાય છે, વિદ્યાર્થીઓ પાછળ જે પર્સનલ ગાઈડન્સ હોય એમાં પણ ક્યાંક કચાશ રહી જાય છે. તમને શું લાગે છે દીપકજી, શિક્ષકોની જે ભૂમિકા છે એમાં તંત્ર તરફથી જે વધારાના કામો આપવામાં આવે છે એ કેટલા જવાબદાર છે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેની પાછળ? સૌથી પહેલા તો જે વિષય જ્યાંથી શરૂ થાય છે મ્યુનિસિપલ શાળાના શિક્ષણ,
શિક્ષણ અત્યારે બે ક્લાસ એ અને ક્લાસ બી, ખાનગી અને સારી જે કહેવાતી શાળાઓ છે એ ક્લાસ એ છે. સરકારી શિક્ષણ સંસ્થાઓ છે, કોર્પોરેશન, જિલ્લા પંચાયત કે જે હોય એ ક્લાસ બી આવે છે અને સેકન્ડ હેન્ડ એજ્યુકેશન થઈ ગયું છે. સરકાર દ્વારા આખા ગુજરાતમાં મેં તો જોયું છે કે મ્યુનિસિપલ શાળાઓ અને જિલ્લા કક્ષાએ ગામડે ગામડે જે ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એના પછી બીજી વાત કે દીપકજી, અવાજ આવે છે મારો? જી કિરીટજી, આપણે ચર્ચાને આગળ વધારીએ. જ્યારે શિક્ષકોની વાત કરવામાં આવે તો શું લાગે છે કિરીટજી, તમારી પાસેથી પણ મારે એ જ જાણવું છે કે શિક્ષકોની જે ભૂમિકા છે એને લઈને હંમેશા શિક્ષકો ફરિયાદ કરતા હોય છે, કેટલું જવાબદાર છે? શિક્ષકો સામાન્ય રીતે વર્ગખંડમાં રહે વધારે સારું, અને તો જ એ શિક્ષણ કાર્યને ન્યાય આપી શકે, શિક્ષણની ગુણવત્તામાં ન્યાય આપી શકે. સામાન્ય રીતે કેટલીક રાષ્ટ્રીય જવાબદારી આપણી છે, રાષ્ટ્રીય સેવાઓમાં આપણે જોડાવવું જરૂરી છે, પણ એમાં બીજા કર્મચારીને પણ જોડી શકાય. પણ મારી વાત કાયમ રહી છે, ભારત સરકારને અને રાજ્ય સરકારને કાયમની એક નમ્ર વિનંતી મારી રહી છે કે આનો એક ઉપાય ચોક્કસ છે કે નો ડાઉટ કે ઘણા બધા એવા સર્વે કરવાના થાય, કેટલીક માહિતી એકત્રિત કરવાની થાય, કેટલાક આપણે વિતરણ કરવાનું થાય, કંઈક આપણે માર્ગદર્શન આપવાનું થાય, ત્યારે હવે આપણે જોડાવવું પડે, અનિવાર્ય છે. પણ એમાં શિક્ષકોને જે જોડવા એવું કઈ જરૂરી નથી. એમાં આપણે બેકાર યુવાનોને પણ જોડી શકીએ. અને જો રાજ્ય સરકાર આના માટે ચોક્કસ વિભાગ ઉભો કરે, કે માનો કે ક્યારેક આપણે પુરવઠા વિભાગની જરૂર પડી, તો ક્યારેક બાળ સંરક્ષણ વિભાગની જરૂર પડી, તો ક્યારેક આરોગ્ય વિભાગની જરૂર પડી કે આભા કાર્ડ તૈયાર કરવા છે કે આ તૈયાર કરવા છે, એ દરેક વખતે આ યુવાનોનો ઉપયોગ કરી શકાય. જે મહેનતાણું શિક્ષકોને આપીએ છીએ એ જ મહેનતાણું આપણે આ યુવાનોને આપી શકીએ. તો એક તો યુવાનોને રોજગારી મળશે, સરકારને જ્યારે જે કામ કરાવડાવવું છે કામ કરાવડાવી શકશે, શિક્ષકોને પડતો ત્રાસ એ અટકશે. શિક્ષકો જ્યારે વર્ગખંડમાં જશે, વર્ગખંડમાં ઉપસ્થિત રહેશે, ત્યારે હળવાશથી એ પોતાના બાળકોની સાથે શિક્ષણમાં જોડાઈ શકશે અને શિક્ષણની ગુણવત્તાને પહોંચતી હાનિ આપણે અટકાવી શકીશું. આ એનો એક ઉત્તમ ઉપાય છે. પણ જો એ ન, કારણ કે સરકારને કોઈ એમાં ખર્ચ નથી થવાનો, જે શિક્ષકોને મહેનતાણું આપો છે ત્યાં આપવાનું છે, અને ઉપરાંત બેકારી આપણી ઘટે છે, આપણે તો પ્લસ પોઈન્ટ છે. તો આ એક ઉપાય બહુ અનિવાર્ય છે ને શિક્ષકોને આવા વધારાની કામગીરીથી મુક્ત કરવા જ જોઈએ એવું હું માનું છું. દૂરી રહીતી શિક્ષક જે છે વર્ગખંડમાં હોય તો વધારે સારું. શું લાગે છે કેટલા જવાબદાર છે શિક્ષકોના અન્ય જે કામોની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચવામાં ફાંફા પડે છે? આપણે મુદ્દો છે ગુજરાતીમાં વાંચવાના ફાંફા છે, જે આપણે અત્યારે ચર્ચા કરી કે વધારાના કામ કેટલા છે એ આખો વિષય જ અલગ છે. મેં જ્યાં શાળામાં જોયું છે, શિક્ષક શાળામાં પૂરો સમય આવે છે, બરોબર, એનું જે કામ છે ને એ અલગ શિક્ષણના સમય સીમા બહુ ભાગ્ય બનતું હશે, પણ એ બહુ ઓછું હશે. કરે છે 100%, આપવામાં આવે છે એ 100%, એ બધી વાત સાચી છે. પણ શિક્ષણની અંદર કહું એક નાનું ઉદાહરણ, મારે ત્યાં જવાહર ચોક એક સ્કૂલ છે જૈન આગળ સરકારી, હું સવારે ત્યાં ચાલતો હોય ને, રોજ 1 કલાક આખી શાળા, પેલા છોકરાઓ ઢોલ નગારા બધું વગાડતા હોય, મંજીરા અને ઘડિયા, રોજ સવારે 1 કલાક બોલો, એટલે આખી સ્કૂલના ઘડિયા પાક્કા થાય છે, બરોબર. એટલે કહેવાનો મતલબ શિક્ષકે તો પહેલા આપણે તો 6ઠા 5મા 6ઠા 7માના વાંચનની વિષય આવે છે કે વાંચી નથી શકતા, તો આટલા સમય દરમિયાન શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓનું એનાલિસિસ કરવાની સિસ્ટમ નથી. સિસ્ટમે એના માટે એની ફર્સ્ટ પ્રાયોરિટી છે, એના માટે સંવેદના હોવું જોઈએ કે મારો બાળક 100 છે તો અમે 80 વાંચી શકે છે, તો 20 નથી વાંચે, એની પાછળ મહેનત કરવાની, એ માનસિકતા નથી. હું એવું નથી કહેતો કે શિક્ષક બધા ખરાબ છે કે આ નથી કરતા, એવું નથી, પણ કોન્સન્ટ્રેશન કે જ્યાં લેક છે, 20% છોકરાઓની અંદર જ્યાં આ તકલીફ છે, આ સર્વે આવ્યો છે એટલે એવું નથી કે 100% વિદ્યાર્થીઓને આ પરિસ્થિતિ છે, પણ જે પણ સર્વે છે એ સર્વે પછી જ આવ્યો છે ને આ વાત 100% સાચી છે કે શાળા, મ્યુનિસિપલ અને સરકારી શાળા વિદ્યાર્થીઓને તકલીફ છે, વાંચવામાં, ભણવામાં, ગણવામાં બધી તકલીફ છે. તો જ્યાં તકલીફ છે ત્યાં શિક્ષકોએ જ કઈને કોન્સન્ટ્રેટ કરે, એના માટે સરકાર કે અધિકારી નહીં આવે. શાળાકીય વાતાવરણમાં ખાનગી શાળામાં બધું થાય છે, તો સરકારી શાળામાં કેમ નથી થતું? સવાલ એ છે કે શા માટે સરકારી શાળામાં સમસ્યા થાય?
ત્યાં શું છે, આ બહાનું છે, ઇતર કામો આપે છે અને એના કારણે આ બહાનું છે. બધાનું હમણાં એનાલિસિસ કાઢી લો તો હમણાં તમને દૂધ ને પાણી દે. જવાબદારી તમારે જે ડિલિવર કરવાની છે એમાં ઉણા ઉતરો છો એ 100% સ્પષ્ટ વાત છે, બહુ સ્પષ્ટ વાત છે. અને શાળાના વેકેશન તો આ કહેવા માટે છે. એકચ્યુઅલી હકીકતમાં વેકેશન એ વિદ્યાર્થીઓનું હોય છે. શાળાના શિક્ષક હોય તો અપડેટ એ સમય દરમિયાન આ પ્રકારના રિપોર્ટ તૈયાર કરવાના, પોતાની જાતને અપડેટ કરવાની હોય છે. IIM NID માં આમાં પ્રોફેસર હોય, વિદ્યાર્થીઓનું વેકેશન હોય, પણ જ્યારે એ સમય દરમિયાન એ લોકોના ટીચર્સ હોય ને એમના સ્પેશિયલ કોર્સ ચાલુ કરે કે દુનિયામાં શું લેટેસ્ટ છે અને એના પ્રમાણે તમારે તૈયાર થવાનું છે અને એના પછી વિદ્યાર્થીઓને ડિલિવર કરવાનું છે. આ આખી સિસ્ટમ સરકારી તંત્રમાં ક્યાંય છે નહીં. અચ્છા, એમાં પણ એને પણ છોડ દઉં, પણ શિક્ષક જે ભણ્યા છે એ ભણવાનું એમને ડિલિવર કરવાનું. એમને ખબર છે કે મારા 5 છોકરાઓ નબળા છે તો એની પાછળ એને ધ્યાન આપવાનું છે. એ ધ્યાન નથી આપતું. મૂળ હજી હું કહું, આ તો શબ્દ મારા 100% ખોટા છે પણ તેમ છતાં કીધું છું, બહુ સિક્યોરિટી જે છે એના કારણે આ તરફ ધ્યાન ખાનગીની અંદર દિવાન બલ્લુ હોય કે બાકી શાળાના શિક્ષકોને તમે જોઈ લો, તમે એટલા બધા એલર્ટ હોય છે કે ના જમવા. તો સરકારીમાં કેમ આવું? ખાનગી CA દિવાન બલ્લુ ગમે તે સ્કૂલના આપી ઉદાહરણ આપો, કેમ એ લોકો એટલા બધા એલર્ટ છે? અને અહીંયા કેમ આ તકલીફ છે? ત્યાં એમની સંવેદના નથી અને જવાબદારી નથી. હું અમે ફરી કહી દઉં, બધા આવા નથી, ખૂબ સારા રઘુ રમકડા જેવા આપણે ઉદાહરણ જોઈએ તો ખૂબ સારા લોકો છે. બિલકુલ, શિક્ષકો ઘણા એવા સારા છે આપણે શાળામાં જોતા હોય છે કે જે આખી શાળા સાચવી લેતા હોય છે, બધા વિદ્યાર્થીઓને સાચવતા હોય છે. ઉમેશજી, શું કેવું છે? હંમેશા આ બાબત ઉપર મોટા ભાગે દલીલ થતી હોય છે અને નિષ્ણાંતોના 2 મત હંમેશા રહ્યા છે શિક્ષકોના કામને લઈને. જ્યારે પણ વધારાની કામગીરીની વાત આવે, જો કે આજનો એ વિષય નથી, પણ તેમ છતાં પણ ઉમેશજી, ગુજરાતી ભાષા જો વિદ્યાર્થીઓ વાંચી ન શકતા હોય, 6ઠ્ઠા 8મા ધોરણના વિદ્યાર્થીઓ, તો શું એવું થઈ શકે કે શિક્ષકોને વધારાની જવાબદારી મળે છે એટલે ધ્યાન નથી આપી શકતા? અને દીપકજીએ ખૂબ સાચી વાત કરી કે તો પ્રાઇવેટ સ્કૂલમાં પ્રોબ્લેમ શા માટે નથી થતો? બહુ જ તદ્દન સાચી વાત છે કે જે રિપોર્ટ છે એને આપણે નકારી શકતા નથી, પણ હું સ્પષ્ટપણે માનું છું કે ભારત દેશના કાયદા અને એનું અનુશાસન ની અંદર કોઈ પણ ફિલ્ડના કામની અંદર કોઈ પણ કર્મચારીમાં 30% કર્મચારીઓ 100% પ્યોર છે, 100% કામ આપે છે. 30% કર્મચારીઓ ભયંકર કામચોર છે, નથી જ આપતા, ક્યારેય કરી શકવાના નહીં. તમે કઈ બાજુ જોયો છો એની વાત નથી કરતો હું, પણ વચ્ચે 40% લોકો એવા છે આ બાજુનું પ્રવાહ આવે તો આ બાજુ કામ કરે, આ બાજુનું પ્રવાહ તો આ બાજુનું કામ કરે, ન વિરોધ કરે, ન સપોર્ટ આપે, પરંતુ એક સમયનું વહન પાલન કરે અને દર મહિને પગાર લે. હવે આની અંદર બગડે તો બાળકોનું છે, નો ડાઉટ બધાની જે શિક્ષક પર છે, શિક્ષણ પર છે, પરંતુ એ પણ ધ્યેય રાખવો પડે જેમ વેકેશન નથી શિક્ષકોનું. હું 100% માનું છું વેકેશન નથી, કારણ કે શિક્ષકને વેકેશન વ્યર્થ જાય છે. કારણ કે એના કુટુંબમાં કોઈનું મરણ થાય ને તો એમ કે સોમવારે નોમની મને રજા આપજો ને, તો સંચાલક પાછો એમ કે રવિવાર રાખવું હતું ને નોમની નોમાન દાડે જાય. એટલે શિક્ષકને મળતી રજાઓ ફોગટ જાય છે, ન જોઈતી રજાઓ મળે છે. આ બધી વિસંગતતાની વચ્ચે શિક્ષક સમાજના બધા જ પ્રોગ્રામમાં હોય છે, બધી જગ્યાએ જાય છે, બધું જ કરે છે, પણ જયારે બાળક જોડે જાય છે ને ત્યારે 70% થાકેલો હોય છે. બીજું, જે કામ કરવાની શરૂઆત થાય છે ત્યારે એક શરૂઆત થાય ત્યારે તરત આચાર્યનો ફોન આવે છે, આટલા છોકરાના તમારા UID બાકી છે. એ 2 ફકરા વાંચ્યા હોય, 3જા ફકરા UID લેવા જવા, બીજી 2 ફકરા વાંચવાની શરૂઆત કરે ત્યારે બીજો કોઈ તપારી પત્ર આવ્યો હોય, લેટર આપવા જાવ. એટલે ખરેખર તો શિક્ષક વર્ગમાં હોય, નથી હોતો એ તો બધા સ્વીકારી લીધું, બહાર રાખે છે. પણ જયારે વર્ગમાં હોય ને ત્યારે આવી હાજરીની, ગઈકાલની હાજરી બાકી છે, સરાસરી બાકી છે, તમારો કોર્સ લખવાનો બાકી છે, એ બાળક જોડે હોય ત્યારે પણ સંચાલક આચાર્ય શ્રી કાં તો અધિકારી શ્રી ની જોડે કનેક્ટ હોય છે. એટલે બાળક જોડે હોય 40 બાળકો વચ્ચે એક શિક્ષક હોય, પણ એક બાળકને શિક્ષક નથી મળી શકતો. એની વાતથી શિક્ષકનું હૃદય ત્યાં જ રહે છે. બીજું, શિક્ષક શબ્દ તમે વાપરો છો ને ત્યારે મને થોડીક શંકા જાય છે. કોણ શિક્ષક? પાસ શિક્ષક, BSc BEd થયેલો શિક્ષક, PTC થયેલો શિક્ષક, એનામાં હાર્ટ છે શિક્ષકનું? એ તો આપણે ક્યાંય ચેક નથી કરતા. સંવેદના છે ને એ ક્યાંય ચેક નથી કરતા. અને પછીથી એક જ માળખામાં, એક જ બીમામાં, એક જ પરીક્ષામાં ફક્ત શિક્ષક કેવો હોવો જોઈએ એનો નિબંધ લખી અને એના જવાબ આપી અને હું શિક્ષક થઈ જાઉં, હું બાળકને કેટલો ન્યાય આપી શકું? હું શાળામાં એક મસ્ત પ્રયોગ કરું છું ઘણી વખત કે વિદ્યાર્થી બેસ્ટ વિદ્યાર્થી કોને કહેવાય?
તમારે 10 જ વાક્યો લખવાના, પછી બધા ચર્ચા કરીએ, પીરિયડ પૂરો થાય તો એક વાક્ય કહીને જવું, આમાંથી તમારામાંથી કેટલા લક્ષણો છે. એટલે હું સારા શિક્ષકના લક્ષણો માટે લખાણ લખી શકું છું, પરંતુ સામેવાળો બાળક ખોટું બોલે છે કે સાચું બોલે છે, એ જો મને મારો સિક્સ સેન્સ ન હોય તો શિક્ષક તરીકે મેં ખાલી પરીક્ષા અને ક્રેક અને એક સરકારી માળખું પાસ કરીને વર્ગખંડમાં પહોંચ્યો. એટલે આટલી બધી ભેદરેખાઓ વચ્ચે પણ ભાષા નથી આવતી ત્યારે શંકા જાય. ભારત દેશનો વડાપ્રધાન ભાષા પ્રત્યે આટલું જાગૃત હોય ત્યારે એટલા શિક્ષકની જવાબદારી આવે. કેમ એક પણ મા બાપે સિગરેટની ફેંક ના પકડી ચોથા ધોરણમાં વાંચતા નથી આવડતું પાંચમાં કેમ મોકલ્યો? કેમ કોઈ વાલીએ, કોઈ સરકારે, કોઈ અધિકારીએ, કોઈ નિયમે, કોઈ નેતાએ એવું કેમ કહેવાના આવ્યો સાહેબ એને ત્રીજા ધોરણ વાંચતા નથી આવડતું ચોથામાં કેમ મોકલ્યો? કોઈ કહેવાય ત્યારે તો વર્ષની ફી બચે, બોચકાને એકલા આગળ થવા મૂકી દઈએ અને 18 વર્ષે ઇલેક્શન કાર્ડ બદલા મોકલવાનો આપણે એને. હા, 18 વર્ષે ઇલેક્શન કાર્ડ બનાવી પ્રક્રિયા જેવું લાગે તમને તો? શિક્ષકો ત્યારે એવું જ વિચારે છે અમે બાળકોને 18 વર્ષે 12 ધોરણ પાસ થાય અને અમે એને એક ઇલેક્શન કાર્ડ આપીએ. અમારા દેશના બધા જ નાગરિકો 2028 ની અંદર ભણેલા છે એવું એક અમે મોદી સરકારને કે ભારત સરકારને, ભારતના પ્રધાનમંત્રીને એક ભારતને આહ્વાન કરીએ. અમે વિકસિત દેશોમાં આવી ગયા છે, અમારા દેશના બધા જ નાગરિક પાસ છે, 12 પાસ છે. જી બિલકુલ બિલકુલ. દીપકજી શું કહેશો? જે ચર્ચા થઈ રહી છે, છેલ્લે ચર્ચાના અંતે આપણે સમાધાનની જો વાત કરીએ તો એ શિક્ષકોની ગેરહાજરી હોય, વાલીઓની જે પ્રકારે ધ્યાન અત્યારે નથી આપી શકતા વિદ્યાર્થીઓ પર, પોતાના બાળકો પર, પણ સમાધાન શું દીપકજી? એવું તો શું કરીશું કે જે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, કેમ કે ખૂબ કમનસીબી કહેવાય કે 8મા ધોરણનો વિદ્યાર્થી જો ગુજરાતી ન વાંચી શકે તો હવે કરવાનું શું? ખાલી એની પહેલા એ જવાબ આપું એ પહેલા 2 ઉદાહરણ આપી દો. જી. કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલય સરકારી છે, એકદમ ગરીબ લોકો, JNV માં તો ગરીબ ઝૂંપડાનો વિદ્યાર્થી આવે છે એવા વાલીઓ છે. અને ત્યાંથી હું તમને 50 ઉદાહરણ આપું કે ભારતના ક્લાસ 1 જગ્યાએ એ લોકોએ નોકરીઓ લીધી અને કોમ્પિટિટિવ છોકરીઓ છે ત્યાં આગળ, KV અને JNV. બીજું ઉદાહરણ એવું આપું, હમણાં જ એક જિલ્લામાં અમે હાઈવે થી અંદર આવતા હતા અને એક આખું યંગ શિક્ષકોનું ગ્રુપ હતું આખું, અને ત્યાં ઉભા હતા લિફ્ટ માંગતા હતા. ઘણો સમય થયો, 2-1 વર્ષ થયા. એટલે અમે સ્વાભાવિક એવું તો અમને લાગ્યું એ તો પછી લિફ્ટ આપી. પછી સ્વાભાવિક પૂછ્યું કે અહીંયા કઈ કંપનીમાં નોકરી કરો? તો કે ના, અમે તો શિક્ષક છીએ. તો સવારની સ્કૂલ હતી? તો કે ના, બપોરની છે, પણ અમે નીકળી ગયા. એટલે લંચ ટાઈમ હતો. પછી અમે થોડું આમ બોલો ફેરવીને પૂછ્યું કે તો પછી ત્યાં વહેલા છોકરા છો? ના ના, એ તો કે પછી અમે ત્યાં લોકલ હોય ને એને આપી દઈએ, અમે નીકળી જાય, અમે લંચ સુધી આવે ને પછી બાકી બધું આર્થિક સેટ અમે બધું કર્યું. પછી ત્યાંના ડીઈઓને એક વાત કીધું કે એમને લઈને ગયા અને પછી ત્યાં ફરી બીજા દિવસે એ જ સમય એ જ ટોળું હતું. ડીઈઓએ પછી થોડું સખત કાર્યવાહી કરીને પછી રડિયા ધૂપિયા બધું પછી જે થયું એનો વિષય અલગ છે. પણ જે મારો અલ્ટિમેટલી જે કહેવું, હું એવું નથી કહેતો કે શિક્ષક ખૂબ સારા છે, અમે તો શિક્ષકોના દ્વારા જ જે કંઈ છીએ એ જ આટલા જે કંઈ સારા છીએ કે જે અમારામાં જે અમે શિક્ષકોના કારણે જ છીએ. પણ જે જવાબદારી, જે શરૂઆત મેં કીધું ને કે જવાબદારી, આવી જવાબદારી જે તે નિશ્ચિત લોકોમાં નહીં હોવાના કારણે જે કંઈ આવા પ્રશ્નો ઉભા થાય એ એને જવાબદાર છે. હવે આના સમાધાન વિષય આવે. સમાધાન વિષયમાં એવો છે કે શિક્ષક આપતા પહેલા ટ્રેનિંગ, જેમ UPSC પાસ કરે ને એટલે મસૂરીમાં એની એક ટ્રેનિંગ હોય છે 1 વર્ષની અંદર. તો આપણા શિક્ષકો પરીક્ષા પાસ કર્યા, ક્વોલિફિકેશન જે કંઈ હોય, એન્ટ્રન્સ હોય, જે પાસ કર્યા પછી એની ટ્રેનિંગ, તમારે શું કરવાનું છે, આ ટ્રેનિંગ વાળો પાર્ટ આપણા બહુ વર્ષો પહેલા હતા. અમે નાના હતા ત્યારે કોઈ પણ એક વાર ઇન થાય એટલે અમને ટ્રેનિંગ થતી હતી કે તમારે શું કરવાનું. આ આખો ભાગ જતો રહ્યો છે, શિક્ષકોની ટ્રેનિંગનો વિષય આખો જતો રહ્યો છે. સેકન્ડ, શિક્ષકોનું એનાલિસિસ. એમાં એવું નથી બધાએ પાસ બધાએ કરી, પણ એમાં શિક્ષક તરીકે અત્યારના કોણ લાયક છે તો એનું એનાલિસિસ કરવાની ક્યાંય સિસ્ટમ નથી. તો એમાં ઘણા સારા છે તો એ છે. અચ્છા, હું એવું નથી કે જે બિલો લેવલ છે એને પાછા એમની પણ ટ્રેનિંગ કરો, એને સ્ટ્રોંગ બનાવો. આ બીજો વિષય છે. હમણાં જે હાઈકોર્ટે કીધું કે પેલી ટાટની પરીક્ષા બધાએ આપી પણ જૂનાઓએ વિરોધ કરીને સરઘસ કર્યું, તો મને ત્યારે આશ્ચર્ય થયું કે તમારે તો શિક્ષણ આપો, તમારે ક્યાં વિરોધ કરવાનો? તમે કદાચ ફેલ થાવ એ પરીક્ષામાં, સરકાર ફરી યોજે, તમને અપ ટુ ધ માર્ક લાવે. તમે જો જિલ્લે આવેદન પત્ર આપવા નીકળી ગયા, જવાબદારી એમની શું છે? એ પરીક્ષા તો પાસ કરવી જ પડે ને. ધરા TCC નતું આવતું, સરકારમાં બધાએ પાસ કરવું પડ્યું, પછી જે કર્યું, પછી જે રીતના થયું.
તો એ પોતાને જે ભણવાનું છે, જે ડિલિવર એના માટે હમણાં શિક્ષકોએ ધરણા કર્યા. તમે જોયું હશે પાછલા 1 મહિનાથી, બરોબર? મારા કહેવાનું દીપકજી, છેલ્લે સમયનો એટલે શું લાગે છે, છેલ્લે જે પ્રકારે શિક્ષકોની ટ્રેનિંગ હોય, વાલીઓનું ધ્યાન હોય, પણ ગુજરાતી ભાષા જે વિદ્યાર્થીઓને નથી આવડી રહી, અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ભવિષ્યમાં સ્થિતિ સુધરશે નહીં, બગડશે. એમ જોશી સાહેબે કીધું ને, આપણે ટેકનોલોજીથી માંડીને ઘણું બધું અપગ્રેડ કરવું પડશે, શિક્ષકોને ટ્રેનિંગ આપવી પડશે, અને શિક્ષકોએ પણ પોતાને માનસિકતા તૈયાર કરવી પડશે કે જ્યાં થોડું ત્રુટી છે, જે વિદ્યાર્થી 10% 20% એમાં વિશેષ છૂટ્યા પછી બી 1 કલાક જો એમાં મદદ કરવી પડે તો એ કરી અને એને અપ ટુ ડેટ લાવશે તો આ સમસ્યાનું સમાધાન છે. ટૂંકમાં જાણીશ, આપને શું લાગે છે અત્યારની પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં એવું આપણને કહી શકશું કે હવે વિદ્યાર્થીઓ ખૂબ સ્પષ્ટ ગુજરાતી વાંચી શકે છે? સરકારનો પ્રયત્ન છે, પણ સરકાર અને સમાજનો સમન્વય થશે અને મારી ફરજ શું એ દરેક નાગરિક, શિક્ષક હોય કે વાલી અને અધિકારી એ સમજશે તો ચોક્કસ થઈ શકશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ ત્રણે એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા બદલ. ફરી એક વખત કિરીટજી, દીપકજી, ઉમેશજી, આપ ત્રણે એક્સપર્ટનો આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.